આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ 2026-27નું બજેટ હતું. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ 3595 કરોડ રૂપિયાનું અંદાજિત બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સૌ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા 3 દિવસ આ બજેટ ઉપર ચર્ચા કરી, મીટિંગ કરી, મેરેથોન મીટિંગો થઈ. ત્યારબાદ રાજકોટ શહેરના નગરજનો પણ 1 પણ રૂપિયાનો કરબોજો ન લગાડવાનું અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર માધુભાઈ દવે અને પ્રદેશની સૂચના અનુસાર આજે તમામ પ્રકારના કરબોજોને અમે નામંજૂર કરીને વધુ આવક ઊભી થાય એવી યોજનાઓને અલગ અલગ યોજનાઓની જાહેરાત કરીને કુલ 3604 કરોડનું બજેટ આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહત્વના પ્રોજેક્ટની વાત કરું તો ચાલુ નાણાકીય વર્ષની અંદર જે પરિવારની અંદર બાળકનો જન્મ થતો એના નામના અમે વૃક્ષો આવતા હતા. હવે યોજનાની અંદર 1 એપ્રિલથી કોઈ પણ પરિવારમાં સિનિયર સિટીઝન જે હશે, જેની એજ 60 વર્ષ કે 60 વર્ષથી ઉપરની હશે, એમના નામનું રાજકોટ મહાનગરપાલિકા વૃક્ષ વાવશે. એમના પિંજરાની અંદર એમનું નામ આવશે અને જીઓ ટેગિંગના માધ્યમથી દર 3 મહિને એ વૃક્ષનું અમે કયા સ્ટેટસ છે અને કયા એરિયામાં વૃક્ષ વાવ્યું છે, જેથી કરીને કોઈ પણ પરિવારજનો, દીકરો દીકરી પોતાના દાદા દાદી મા બાપના વૃક્ષ મહાનગરપાલિકાએ વાવ્યું છે એ જોવા જઈ શકશે. એ યોજના બહુ સારી હતી. અને બીજી યોજના રાજકોટ શહેરના બહેનો માટેની યોજના છે. રાજકોટ શહેરના બહેનો માટે 1 વર્ષમાં માત્ર 1000 રૂપિયાના વાર્ષિક પાસથી કોઈ પણ બેન રાજકોટ શહેરમાં કોઈ પણ જગ્યાએ મુસાફરી કરી શકશે. સાથે 3 ઝોનની અંદર 3 પિંક બસ એટલે કે 9 પિંક બસો જેના ડ્રાઈવર અને કંડક્ટર બંને બહેનો રહેવાના છે. એ યોજના પણ અમે લોકોએ 1 એપ્રિલથી સાકાર કરવા જઈ રહ્યા છીએ. બિલ્ડરોને જે રાજ્ય સરકારે જે બીયુ પરમિશન જે ખાસ કિસ્સામાં મંજૂર કર્યા, એમાં બિલ્ડરોને વધુ પૈસા થતા હતા, એક સાથે નહોતા ભરી શકતા, એના માટેની પણ યોજના હતી કે 50 લાખ રૂપિયા સુધી ચેક આપી શકશે. ને ત્યારબાદ કોઈ પણ વધુ કોઈને 1 કરોડ ભરવાના છે, કોઈને 2 કરોડ રૂપિયા ભરવાના છે, એ એના 4 હપ્તા ઇન્સ્ટોલેશન કરીને વર્ષ દિવસના અંતે 4થો હપ્તો ભરે ત્યારબાદ અમે કમ્પ્લીશન આપવાની યોજના